માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા ગામના જ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી અને ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના, ગેસ કીટ, આરોગ્યના મહાકાર્ડ, રાશન કીટ સહિત લોકોને ઉપયોગી વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં ભાગ લઈ ઉત્તરોત્તર પ્રગતિ કરેલી તેવા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ સોલંકી, જિલ્લા આરોગ્ય ચેરમેન સોમનાથભાઈ વાસણ, પ્રમુખ ભાવેશભાઈ ડાભે સહિત વિરોલ સરપંચ ભગવાનજીભાઈ કામરિયાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધરતીનું સંરક્ષણ કરવા ખેડૂત નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવેલી અને સ્વાગત ગીત સહિત નાટ્ય પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપી હતી। આ તકે માંગરોળ ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત પ્રમુખ તેમજ સરપંચો અને ગામના આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।